પૈસા લેવા આવવું પડે કે નહીં? પૈસા લેવા આવવું પડે કે નહીં આવવું પડે? નીચે નથી આવતો. અરે પણ નીચે આવવાનું ઉપર આવે માથાકૂટ થાય. તમને કહી દો અલ્પેશ ઓબળી લેજી, પછી મને કહેતો નહીં આ માળીવાળા સંબંધ નહીં રે પછી. હા વાંધો નહીં, ઉપર આવી જાઓ તમે. હું નીચે નહીં આવું. રેડી? હું તમે 3 દિવસથી તમને સતત ફોન, તમે મારા ફોન ઉપાડો છો. આ લાલાભાઈ તમે ફોન ઉપાડ્યો, બાકી તમે મારા ફોન ઉપાડો છો. હાલ હું નીચે નહીં આવું. રેડી? લાલાભાઈ એને કહી દો નીચે આવી જાઓ. હાલ મને ટાઈમ નથી. કેમ તમને ટાઈમ નથી? એટલે પૈસા લેવા તમે ઠેઠ ઓફિસે આવ્યા હતા. હેલો ભાઈ મારા ફોન મત કાપતો, નીચે આવ ને. કેમ ખોટું મગજ ખરાબ કરે એવું કરે યાર? ઉપર આવી જાઓ ને તમે. નીચે હું નહીં આવું. અરે ભાઈ મગજ ખરાબ મત કર, ખોટું મગજ ખરાબ કર મત. એ તું મહેરબાની કરીને નીચે આવી જા. તને કહી દઉં હું ઉપર નહીં આવું. મહેરબાની કરીને નીચે આવી જા તું. ઉપર આવી જાઓ. અલ્પેશભાઈ ઉપર આવે તો સંબંધ ખરાબ થાય પછી મને કહેતા નહીં હો તમે. હેલો હેલો ઉપર આવે તો સંબંધ ખરાબ થાય પછી મને કહેતા નહીં. મહેરબાની કરીને તમે નીચે આવી જાઓ. હું ઉપર મારથી નહીં આવે. તમે નીચે આવી જાઓ. મહેરબાની કરીને નીચે આવી જાઓ તમે. અરે હું નવરો નથી. નીચે ખબર નહીં પડે. આવું ઉપર હેડો. ત્યારે વાયરલ થયેલ વિડીયો ખેમચંદ્ર માળીને મળતા ખેમચંદ્ર માળી તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાને બદનામ કરેલ છે તેવી અરજી કરેલ અને જરૂરી આધાર પુરાવા પણ પોલીસ સ્ટેશને આપેલ છે. તેથી બદનામ કરવા માટે કાવતરું ઘડાયું હોવાની જાણ કરાઈ હતી. ત્યારે આ સમગ્ર તપાસ થશે તે જોવાનું રહ્યું. શું બોલ્યા સ્પાના સંચાલક તે જોઈએ. મારું નામ સોની રાજેશ વસંતભાઈ છે. મારે આ વડીલ શ્રી ખેમચંદભાઈ પાસે મારે થોડી પૈસાની લેવડ દેવડ હતી. મને ફોન કર્યો છે. હું ફોન ઉપાડી જાય છે મારો તો સર. મારી મમ્મી બીમાર હતી એટલે પછી ભાઈ રૂબરૂ આવ્યા તો અમારે થોડી ઝપાઝપી થઈ. અને એમને કીધું જે હશે હું પટાઈ દઈશ, વ્યાજ હોય કે ગમે તે હોય. અને જેને આ વિડીયો વાયરલ કર્યો છે, આ વિડીયાને કોઈ લેવા દેવા નથી. મારે વિડીયાથી કોઈ મતલબ નથી. ભાઈ છોકરી પાસે ગયા નથી. તો જેને વિડીયો વાયરલ કર્યો છે એના ઉપર અમે કાયદેસરના પગલાં લેવા તૈયાર છીએ. અને એને પણ અમે દેખાડી દેશો કે આ ખોટો વિડીયો કેમ વાયરલ કર્યો છે. અને મારી ખેમચંદભાઈની મેટર છે, એમાં એને વચ્ચે આવવાની શું જરૂર છે? એ વચ્ચે આવ્યો છે તો એને હવે ખબર પડશે કે એ શું ચીજ છે. તો અમે કોઈ બંગડી નહીં કરી ભાઈ, બરોબર? જેથી કરીને કે અમે એટલું કહીએ છીએ કે આ ભાઈનો વિડીયો હવે વાયરલ ના કરે તો એના માટે સારું છે. નકર અમે પગલાં ભરવા તૈયાર છીએ. અને મારે ભાઈની મેટર હતી. એ મેટર સિવાય અમારે બીજું કોઈ લેવા દેવા નથી. અમારે પૈસાની જ લેવા દેવા છે. ભાઈએ કોઈ સારું કામ કર્યું નથી તો આટલો બધી કોઈ એને કરવાની જરૂર નથી. એને પૈસા મળે છે તો આ વિડીયો વાયરલ કરે છે. તો હું એને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તું આ વિડીયો હટાવી દે. અને મેં ખેમચંદભાઈની માફી માંગી છે. મારે પૈસા આપવાના હતા જેથી કરીને મારે ખેમચંદભાઈને સમાધાન થઈ ગયું છે. જેથી કરીને આ ભાઈ વિડીયો વાયરલ ના કરે એના માટે સારું છે.